સીતારામ બધાને, હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી. આજે બનાવશું આપણે દૂધીનો હલવો. તો એને માટે લીધી છે આ દૂધી 500 ગ્રામ, અને આ કાજુ બદામ, આ ઘી અને આ ખાંડ. આપણે જે રીતે ખાતા હોય ગળપણ એ રીતે લેવાની, અને એલચી પાવડર અને આ કલર નાખવા માટે, અને દૂધ. આપણે દૂધીની બે બાજુ કાપી લેવું અને બે બટકા કરશું. પહેલા આ કાપી લેવું ભાત, અને આની સાલ ઉતારી નાખશું. આને સાલ ઉતારી લીધી છે. આને છીણી નાખશું બે ભાગ. આને મૂકી દઈશું એક બાજુ. આને છીણી લેવું આપણે. આ મોટી ખમણી એમ તો છીણશું. ઝીણી એ તો બહુ કાળી પડી જાય. આ રીતે છીણશું, આ રીતે બે આવી રીતે છીણી નાખશું. આ કુણી છે, આમાં બી નથી મોટા. બી મોટા હોય તો ન ચાલે, કાઢવા પડે. આ રીતની સીવી લેવું બધી. દૂધી આપણે એકદમ ફટાફટ મૂકી દઈએ શેકવા, નગર કાળી પડી જાય. આ જો શેક્યા કરેલી જ છે હારી, અને આ પહેલા બનાવેલી છે, કાળી થઈ ગઈ છે. આ હજી ઓલી કરી છે, આ કાળી થઈ જાય. પછી પેન મૂકી અને ગેસ ચાલુ કરશું. આમાં ઘી નાખશું આપણે 4 ચમચી. મેં થોડુંક વધારે લીધું છે, પછી બીજું નાખી દેવું. ઘી ગરમ થાય એટલે આ દૂધી શેકી લેવું. એમાં આપણે દૂધી આમાં નાખી દઈશું. બધી આમાં નાખી દઈશું. હવે આને સેડવી લઈશું સારી. હવે 10-15 મિનિટ સુધી સળવા દેવાની. આપણે દૂધી માલી બધું પાણી બળી જાય. આ પાણી નીકળે છે દૂધી માલી, બધું પાણી નીકળે ત્યાં સુધી બળી જાય, ત્યાં સુધી છેડવાનું છે ધીમા. આપણી દૂધી શેકાઈ ગઈ છે. આમાં દૂધ નાખી દઈશું. દૂધમાં આપણે સારી રીતે શેકી લેવું. શેકાઈ જાય પછી ખાંડ ને એવું નાખશું. આને શેકી લેવું. આ દૂધમાં આપણે મલાઈ હતી એટલે કણી કણી થઈ ગયું છે. અને દૂધ છેડવી નાખશું. હા, દૂધ બળી જાય પછી આપણે ખાંડ નાખશું અને હલાવતા રહેવું સતત. આમાં થોડો કલર નાખશું આપણે. વાંધો નહીં, કલર ખાવામાં કાંઈ, આ ખાવાનો જ કલર આવે છે. આ નડે નહીં કાંઈ કલર. બધો ભળી જશે એટલે સરસ થઈ જશે. આપણે કલર બરોબર ફેરવાઈ ગયો છે. હવે ખાંડ નાખશું આપણે. ગળું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. મટલી નાખું છું. આ ડ્રાય ફ્રૂટ્સ છે, બદામ ને કાજુ, એ નાખશું. આ એલચી પાવડર થોડો નાખશું, બીજો પછી ઉપરથી નાખશું. આ ભેળવી નાખશું.
આખડે હાવ બળી જાય દૂધ પછી ઉતારી લેશું. ખાંડનું કેમ કે પાણી થાય છે એટલે વાર લાગે થોડું. આપણું પાણી થોડુંક બળી ગયું છે અને અળસીનો પાવડર થોડોક છે નાખી દઈશું ઉપરથી. પાછી હલાવી નાખીએ. આપણો હલવો તૈયાર થઈ ગયો છે. આને નીચે ઉતારી લઈએ, એક ડીશમાં સર્વ કરી લેવું. કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.